અહીં એમોનિયા એ નિર્બળ બેઝ છે અને જ્યારે તે પાણી સાથે પ્રક્રિયા કરશે ત્યારે પાણી બ્રોન્સ્ટેડ લોરી એસિડ તરીકે કામ કરે. તે એક પ્રોટોનનું એમોનિયાને દાન કરશે. એમોનિયા તે એક પ્રોટોનને સ્વીકારે છે, પરિણામે તે બ્રોન્સ્ટેડ લોરી બેઝ તરીકે કામ કરે. નાઇટ્રોજન પર રહેલા આ અબંધકારક યુગ્મ આ પ્રોટોનને સ્વીકારે છે, પરિણામે આ ઇલેક્ટ્રોન ઓક્સિજન પર આવે. જો એમોનિયા એક પ્રોટોનને સ્વીકારે તો આપણને એમોનિયમ આયન મળશે NH4+, જેને આ રીતે દોરી શકાય અને પરિણામે તેનો વીજભાર ધન 1 થાય. અહીં આ બંને અબંધકારક યુગ્મ પ્રોટોનને સ્વીકારે છે, જેના પરિણામે આ બંધ રચાય છે અને આપણને NH4+ આયન મળે છે. તેવી જ રીતે હવે આ ઇલેક્ટ્રોન, જેને મેં ભૂરા રંગમાં દર્શાવ્યા છે, તે ઓક્સિજનની આસપાસ જશે. આપણે તેને આ પ્રમાણે દોરીએ. અહીં આ ઓક્સિજન છે અને તે H સાથે જોડાયેલો છે. ભૂરા રંગમાં રહેલા ઇલેક્ટ્રોન હવે અહીં આવશે. આમ જ્યારે એમોનિયાની પાણી સાથે પ્રક્રિયા થાય તો આપણને NH4+ આયન એટલે કે એમોનિયમ આયન અને હાઇડ્રોક્સાઇડ આયન મળે. જો એમોનિયા બ્રોન્સ્ટેડ લોરી બેઝ તરીકે કામ કરે તો તેનો સંયુગ્મ એસિડ આ થશે. NH4+ એ એમોનિયાનો સંયુગ્મ એસિડ છે. તેવી જ રીતે જો પાણી બ્રોન્સ્ટેડ લોરી એસિડ તરીકે કામ કરતું હોય તો અહીં આ હાઇડ્રોક્સાઇડ આયન તેનો સંયુગ્મ બેઝ થાય. હવે આપણે એમોનિયા લેવાને બદલે સામાન્ય એસિડ વિશે વાત કરીએ. મેં અહીં સામાન્ય એસિડને B તરીકે દર્શાવ્યો છે અને તે પાણી સાથે પ્રક્રિયા કરે છે. B એ પાણી પાસેથી એક પ્રોટોનને સ્વીકારે છે, પરિણામે આપણને BH+ મળશે અને જો તમે પાણીમાંથી એક પ્રોટોનને દૂર કરો તો તમને હાઇડ્રોક્સાઇડ આયન મળે. હવે જ્યારે આ પ્રક્રિયા સંતુલન સુધી પહોંચે ત્યારે આપણે સંતુલન માટેની પદાવલી લખી શકીએ. આપણે અહીં સંતુલન અચળાંક તરીકે Kb લખીશું. Ka લખવાની જગ્યાએ હવે આપણે Kb લખીશું, કારણ કે આપણે બેઝ સાથે કામ કરી રહ્યા છીએ અને આ Kb એ બેઝ આયનીકરણ અચળાંક છે. Kb એ બેઝ આયનીકરણ અચળાંક એટલે કે બેઝ આયોનાઇઝેશન કોન્સ્ટન્ટ છે, અથવા તમે તેને બેઝ વિયોજન અચળાંક પણ કહી શકો. બેઝ વિયોજન અચળાંક. આપણે જાણીએ છીએ કે જ્યારે પણ આપણે સંતુલન માટેની પદાવલી લખીએ ત્યારે અંશમાં નિપજની સાંદ્રતા આવશે અને છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. અહીં અંશમાં BH+ ની સાંદ્રતા ગુણ્યા OH- આયનની સાંદ્રતા આવે અને છેદમાં B એટલે કે સામાન્ય બેઝની સાંદ્રતા. આપણે સંતુલન માટેની પદાવલીમાં પાણીનો સમાવેશ કરતા નથી. હવે જે રીતે આપણે Ka વિશે વિચાર્યું હતું તે જ રીતે Kb વિશે પણ વિચારી શકાય. Kb નું મૂલ્ય જેટલું વધારે તેટલો જ આપણી પાસે વધારે પ્રબળ બેઝ હશે, કારણ કે તમને વધારે ને વધારે નિપજ મળી રહી છે. હું તેને અહીં લખીશ. જો તમારી પાસે પ્રબળ બેઝ હોય તો તેનો અર્થ એ થાય કે Kb નું મૂલ્ય વધારે છે. હવે આપણે બે નિર્બળ બેઝ વિશે વાત કરીશું. આપણે એમોનિયા વિશે વાત હમણાં જ કરી ગયા. આપણે તેની સરખામણી હવે એનિલીન સાથે કરીએ. તમે અહીં જોઈ શકો કે એમોનિયા એટલે NH3 અને આપણને તેનું Kb નું મૂલ્ય પણ આપ્યું છે, જે 1.8 ગુણ્યા 10⁻⁵ છે. તેની સરખામણી આપણે એનિલીન સાથે કરીશું, જે C6H5NH2 છે. તેનું Kb નું મૂલ્ય ઘણું જ નાનું છે, તે 4.3 ગુણ્યા 10⁻10 છે. આ સંખ્યા 1.8 ગુણ્યા 10⁻5 કરતા ઘણી જ નાની છે. આમ એમોનિયાનું Kb નું મૂલ્ય ઘણું વધારે છે, પરિણામે એનિલીનની સરખામણીમાં તે પ્રબળ બેઝ છે. ફરીથી અહીં આ બંને નિર્બળ એસિડ છે, પરંતુ તે બંનેમાં એમોનિયા પ્રબળ છે. જો તમને યાદ હોય તો જ્યારે આપણે Ka ની વાત કરી હતી ત્યારે pKa ની પણ વાત કરી હતી. તેવી જ રીતે અહીં આપણે Kb ની વાત કરી. હવે આપણે pKb ની વાત કરીએ. pKb બરાબર -log of Kb. ધારો કે આપણે એમોનિયાનું pKb મૂલ્ય શોધવા માંગીએ છીએ. તેના માટે આપણે Kb ની કિંમત અહીં મૂકીશું. તેથી pKb બરાબર -log of
1.8 ગુણ્યા 10⁻⁵ હવે તેને શોધવા આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ. -log of 1.8 ગુણ્યા 10⁻⁵ આ પ્રમાણે, અને આપણને તેનો જવાબ 4.74 મળે. આમ એમોનિયા માટે pKb નું મૂલ્ય 4.74 થાય. તમે આ જ સમાન ગણતરી એનિલીન માટે પણ કરી શકો અને તમને તેનો જવાબ 9.37 મળશે. જો આપણે બે નિર્બળ એસિડની સરખામણી કરીએ, એમોનિયા અને એનિલીન, તો તેમાં એમોનિયા પ્રબળ છે કારણ કે તેના કેબીનું મૂલ્ય વધારે છે, પરંતુ તેનું પીકેબી મૂલ્ય ઓછું છે. હવે આપણે એમોનિયાના દ્રાવણની ગણતરી કરીશું. અહીં આપણને 0.500 મોલર NH3 ના જલીય દ્રાવણની pH ની ગણતરી કરવા કહ્યું છે. એમોનિયા પાણી સાથે પ્રક્રિયા કરે છે માટે NH3 વત્તા H2O. એમોનિયા પાણી પાસેથી એક પ્રોટોનનો સ્વીકાર કરે, જેના કારણે આપણને એમોનિયમ આયન એટલે કે NH4+ આયન મળે છે. જો પાણી એક પ્રોટોન ગુમાવે તો આપણી પાસે OH- આયન બાકી રહે. હવે આપણે પ્રારંભિક સાંદ્રતા એટલે કે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન વિશે વિચારીએ. શરૂઆતમાં એમોનિયાની સાંદ્રતા 0.500 મોલર છે. 0.500 મોલર. હજુ સુધી કોઈ પ્રક્રિયા થઈ નથી, એટલે કે નીપજની સાંદ્રતા 0 થાય. એમોનિયમ આયનની સાંદ્રતા 0 થાય અને તેવી જ રીતે હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા પણ 0 થાય. હવે આપણે સાંદ્રતામાં થતા ફેરફાર એટલે કે ચેન્જ વિશે વિચારીએ. એમોનિયા પ્રક્રિયામાં જેટલી સાંદ્રતા ગુમાવે છે, એમોનિયમ આયન તેટલી જ સાંદ્રતા પ્રાપ્ત કરે છે. આપણે તે સાંદ્રતાને x કહીશું. જો એમોનિયા ચોક્કસ સાંદ્રતા ગુમાવે તો એમોનિયમ આયન તે જ ચોક્કસ સાંદ્રતા પ્રાપ્ત કરશે. હવે હાઇડ્રોક્સાઇડ આયન માટે તે જ સમાન થાય. હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા પણ ધન x થશે. તો હવે આપણે સંતુલન એટલે કે ઇક્વિલિબ્રિયમ આગળની સાંદ્રતા વિશે વાત કરીએ. એમોનિયા પાસે 0.500 ઓછા x સાંદ્રતા હશે. એમોનિયમ આયન પાસે x સાંદ્રતા હશે અને હાઇડ્રોક્સાઇડ આયન પાસે x સાંદ્રતા હશે. હવે આપણે સંતુલનની પદાવલી લખી શકીએ. તેથી Kb બરાબર નિપજની સાંદ્રતા. અહીં આપણી પાસે આ બે નિપજ છે. NH4+ એમોનિયમ આયનની સાંદ્રતા ગુણ્યા OH- આયનની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. આપણી પાસે પ્રક્રિયક તરીકે એમોનિયા છે, તેથી અહીં એમોનિયાની સાંદ્રતા. આપણે સંતુલનની પદાવલીમાં પાણીનો સમાવેશ કરીશું નહીં. હવે આપણે જે જાણીએ છીએ તે બધાની કિંમત મૂકીએ. NH4+ આયનની સાંદ્રતા x છે, પરિણામે Kb બરાબર x. OH- આયનની સાંદ્રતા પણ x છે, ગુણ્યા x ભાગ્યા એમોનિયાની સાંદ્રતા. એમોનિયાની સાંદ્રતા 0.500 ઓછા x છે. 0.500 ઓછા x. હવે આના બરાબર એમોનિયા માટેનો બેઝ આયનીકરણ અચળાંક. તેનું મૂલ્ય અગાઉ આપણે જોઈ ગયા. તેના મૂલ્યને યાદ કરી લઈએ. તેનું મૂલ્ય 1.8 ગુણ્યા 10⁻⁵ છે. આપણે એમોનિયા માટે કેબીનું મૂલ્ય આ સમીકરણમાં મૂકીશું. 1.8 ગુણ્યા 10⁻⁵. હવે આપણે અહીં એવું ધારી લઈશું કે x એ 0.500 મોલર કરતાં ખૂબ જ નાનું છે, કારણ કે તે આપણી ગણતરીને સરળ બનાવશે. જો આપણે આ પ્રકારની ધારણા કરીએ તો આપણે અહીં દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરવો પડશે નહીં. પરિણામે આપણે કહી શકીએ કે 0.500 ઓછા x એ લગભગ 0.500 જ થાય. તેથી આપણે આ સંતુલનની પદાવલી ફરીથી લખીએ. 1.8 ગુણ્યા 10⁻⁵ બરાબર x² ભાગ્યા 0.500. હવે આપણે x માટે ઉકેલવાનું છે. પરિણામે x² બરાબર આ બંનેનો ગુણાકાર કરીએ. 9.0 ગુણ્યા 10⁻⁶.
હવે અહીં બંને બાજુ વર્ગમૂળ લઈએ. તેના માટે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું. વર્ગમૂળમાં 9 ગુણ્યા 10⁻⁶ અને આપણને તેનો જવાબ 0.003 મળે. x બરાબર 0.0030 મોલર થાય. હવે આ x શું છે તે યાદ કરીએ. તેના માટે આપણે ફરીથી ઉપર જઈએ. તમે અહીં જોઈ શકો કે આ x એ હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા છે, જેના પરિણામે આપણે દ્રાવણની pH શોધી શકીએ, જે આપણને પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે. પરિણામે અહીં x એ હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા થશે. હવે આપણે દ્રાવણની pH શોધવાની છે. pH શોધવા આપણે સૌપ્રથમ દ્રાવણની pOH શોધી શકીએ. આ એક રીત છે, જેના બરાબર -log of હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા. હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા 0.0030 છે. તેનાથી આપણને દ્રાવણની pOH મળશે. માટે pOH શોધવા ફરીથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશું. -log of 0.0030 અને આપણને તેના બરાબર 2.52 મળે. દ્રાવણની pOH બરાબર 2.52. હવે pH શોધવા આપણે તેને 14 માંથી બાદ કરવાનું છે, કારણ કે pH વત્તા pOH બરાબર 14.00 થાય. તેથી pH વત્તા 2.52 બરાબર 14.00. માટે pH બરાબર 14.00 ઓછા 2.52. તેથી આપણને 11.48 મળશે. આમ એમોનિયાના દ્રાવણની pH 11.48 છે.